સુરત જિલ્લાના અંબિકા તાલુકાના કાકરિયા ગામે સુરતથી લવાતો કચરો મોટો રેકેટ ઝડપાતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો। માહિતી મુજબ 500 થી વધુ હાઈવા ટ્રક દ્વારા લેવાયેલો કચરો આદિવાસી વિસ્તારમાં આવેલી ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવી રહ્યો છે। આ કચરો ઠાલવતા ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને સ્થળ પર એકત્રિત થઈ વિરોધ કર્યો હતો। કચરો ઠાલવવા આવનાર લાખાભાઈએ દાવો કર્યો હતો કે આ કચરાનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરવામાં આવશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી। કાકરિયા ગામના મોહમ્મદભાઈની માલિકીની જમીનમાં પ્રતિ ટ્રક ₹1500ના હિસાબે કચરો નાખવાની મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી મળી છે। જોકે સ્થળ પર પ્લાસ્ટિક અને મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો જોવા મળ્યો। કચરાના ઢગલાઓમાંથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થળ પર ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે। આ દુર્ગંધ અને ઝેરી કચરાથી સ્થાનિક લોકોના આરોગ્ય અને પર્યાવરણ પર ગંભીર અસર થવાથી ભીત વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની માહિતી કચરો ઠાલવવામાં આવ્યો છે, જે સ્થળ પર આવેલા વલવાડ મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કચરો જેમ બને તેમ જલ્દી હટાવી લેવામાં નહીં આવે તો આજુબાજુના ગામના લોકોને બીમારીનો ભોગ બનવું પડશે। ગ્રામજનોએ તાત્કાલિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। ઘટનાની જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। નિલય ભટ્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, મહુવા, સુરત।